કવરની અંદર આપણે ઠાકોરજીના, લાલનના, ચિત્રજીના, સ્વામિનીજીના વસ્ત્ર એ કરી અને આપણે એમાં આવી રીતે પધરાવી દઈએ. એટલે જ્યારે પણ આપણને જે કોઈ પણ વસ્ત્રનો કલર જોતો હોય કે ચલો હવે મારે પીળો કલર છે, શ્વેત કલર છે, જે કાંઈ પણ કલર હોય તો આપણે કવર લઈ અને આવી રીતે કરીએ તો આપણને એમાંથી જ પછી બધા લોટીજીના વસ્ત્ર છે, સ્વામિનીજીના બધા જ આપણને મળી શકે છે. તો આ રીતે પણ ઠાકોરજીના વસ્ત્ર આપણે સાચવી શકીએ છીએ. અને આવી રીતે આપણે ડબ્બાથી એ રાખ્યું હોય તો પ્રભુ કૃપાથી ખૂબ જ સુંદર રીતે સચવાય છે. તો આ વસ્ત્ર કેવી રીતે, પહેલાં આપણે પીછવાઈનું પણ જોયું, પછી શ્રીઅંગ પર જે આવે છે વસ્ત્ર એને પણ આવી રીતે સાચવી શકીએ છીએ. પીછવાઈઓ બધી અલગ અલગ આવે છે કે ચલો આપણે કઈ મખમલની પીછવાઈ હોય છે, બધા આપણે જીટના વસ્ત્ર હોય છે. તો આવી રીતે આપણે કવર તૈયાર કરેલા હોય તો તમે સરસ રીતે બધું એ કરી શકો કે આપણે કઈ પીછવાઈ ક્યારે આપવી છે. હવે આપણે સાંજીના કલરો આવે છે, દિવાળીમાં આપણે પ્રભુ કૃપાથી આપણે રંગોળી કરીએ છીએ. તો આખું જ આવી રીતે બધા કલર તૈયાર હોય, સરસ રીતે આપણે બધું રાખી શક્યું હોય તો પ્રભુને ખૂબ જ સુંદર સાંજીના દિવસોમાં આપણે સાંજી બધી પ્રભુ કૃપાથી થઈ શકે. જેવી રીતે કે હવે આપણે આવી રહ્યા છે દિવાળીની અંદર બધા આપણે જરીના વસ્ત્રો આવે છે, પીછવાઈઓ ભારે આવે છે જરીની. તો આપણે આવી રીતે કર્યું હોય કે ચલો હવે લાલ હોય તો વર્કવાળી પીછવાઈ લાલ, પછી આપણે આવે છે બીજી જરીવાળી આવે છે કે આપણે હમણાં આવે છે મને નામ અત્યારે યાદ, હું ભૂલી ગઈ છું, પણ એ પણ આપણે ધરાવી શકીએ. એવી રીતે તમે અનેક રીતે આ બધી પીછવાઈઓની ઝાંખી કરી શકો છો કે કઈ રીતે ક્યાં ક્યાં આપણે કઈ પીછવાઈઓ ધરાવી શકીએ છીએ. દિવાળીની અંદર આપણને સફેદ પીછવાઈ આવે છે, આ બધું તમે જોઈ શકો છો, પીળી પીછવાઈ આવે છે. એટલે આવી રીતે બધી સુંદર પીછવાઈઓ પણ આપણે કેવી રીતે સાચવવાની, કેવી રીતે એની જ્યારે ધરાવીએ ને ત્યારે આપણને ખૂબ જ આનંદ આવે કે પ્રભુ ખૂબ સુંદર રીતે આપણે આ બધું કરી શક્યા છીએ. આવી રીતે આ કોટનની પીછવાઈઓ છે કે ઉનાળાની અંદર આપણને કોટનની પીછવાઈ આવે છે. તો આપ જોઈ શકો છો કે કોટનની પીછવાઈમાં આવી રીતે હોય તો પ્રભુ કૃપાથી આપણે સુંદર રીતે આપણને આ બધું સાહિત્યનું પણ એ થઈ જાય અને કઈ રીતે આપણે ધરાવી શકાય. આ તૈયારી આપણી પાસે હોય તો આપણે પ્રભુને ખૂબ સરસ રીતે આપણે લાડ